જય દશામાં દશામાંનો સૌથી મોટો ચમત્કાર થયો છે। ઉભા રહ્યો તમને આગળ બધી માહિતી બતાવવા જઈ રહ્યો છું। ખાસ કરીને મિત્રો વાત કીધું ચેનલમાં પહેલી વાર આવી તો સબસ્ક્રાઇબ કરીને કમેન્ટની અંદર જય દશામાં લખીને વિડીયો શેર કરવાનું ભૂલતા નહીં। તમને બધા લોકોને ખબર છે કે આજે ભાઈ દશામાંના 10 દાડા આજથી ચાલુ થઈ જાય છે અને હવે પહેલા જ દિવસે દશામાંનો સૌથી મોટો ચમત્કાર થયો છે। તમને બધા લોકોને ખબર છે કે ગુજરાતની અંદર મીનાવાડા ધામ એટલે દશામાંનું સૌથી મોટું ધામ। હવે ક્યાંક ને ક્યાંક મિત્રો વાત કીધો દશામાંના ચમત્કારો અત્યારે મિત્રો વાત કીધો થઈ રહ્યા છે। તમને લોકોને ખબર છે દશામાં એટલે ગુજરાતની અંદર સૌથી વધારે લોકો દશામાને અત્યારે ગુજરાતની અંદર માની રહ્યા છે અને દશામાં માટે મિત્રો લોકો છે એ 10 દિવસ મિત્રો વાત કીધો સતત ભાઈઓ પોતાના ઘરે સાંઠળી લાવીને મિત્રો પ્રાર્થના કરે છે, દીવા અગરબત્તી કરે છે અને થાળ કરે છે। ત્યારે મિત્રો વાત કીધો દશામાના ચમત્કારો ક્યાંક ને ક્યાંક તમને બધા લોકોને જોયા હશે અને જોવા મળતા હશે। દશામાં એટલે જ્યાં મિત્રો વાત કીધો ચમત્કારોની લાઈનો ક્યાંક ને ક્યાંક તમને લોકોને ખબર છે કે શારદાબાને પણ દશામાં મળ્યા હતા અને ક્યાંક ને ક્યાંક ગુજરાતની અંદર ઝીણાથી નાનાથી મિત્રો મોટો ચમત્કારો ક્યાંક ને ક્યાંક મિત્રો વાત કીધો જોવા મળી રહ્યા છે। જ્યાં મિત્રો વાત કીધો ધન્ય છે અત્યારના લોકોને જે આજ પણ મિત્રો વાત કીધો દશામાને માને છે અને લોકો પોતાના ઘરે સાંઠળી લાવીને મિત્રો વાત કીધો પૂંજે છે। ત્યારબાદ મિત્રો વાત કીધો સૌથી પહેલા તમને બધા લોકોને જણાવી દઉં તમે ભાઈ સાંઠળી તો બજારમાં લેવા જતા હોય છો પરંતુ તમે ભાઈ સિમેન્ટની સાંઠળી ન લેતા સાથે ઘરે મિત્રો ગારેની બનાવી નાખજો જેથી મિત્રો તમે 10મા દાડે પધરાવા જાઓ ત્યારે તે પાણીની અંદર ઓગળી જાય। ક્યાંક ને ક્યાંક મિત્રો વાત કીધો અત્યારે ગુજરાતની અંદર એવા ચમત્કારો થયા છે ને તેના વિશે વાત જ ના કરો। તમને લોકોને ખબર છે કે દશામાના મિત્રો ઘરે લાવીને ત્યારબાદ મિત્રો વાત કરો 10 દાડા સતત મિત્રો અગરબત્તી કરતા હોય છે અને ત્યારબાદ તેમની પૂજા પણ કરતા હોય છે। ધન્ય છે લોકોને જે આપણી સંસ્કૃતિની આજ પણ મિત્રો વાત કીધો પાળવી રહ્યા છે અને ક્યાંક ને ક્યાંક મિત્રો વાત કીધો માની રહ્યા છે। હવે દશામાને મિત્રો વાત કીધો આજના ટાઈમના પણ આટલા બધા લોકો માની રહ્યા છે એનું ખાસ કારણ તો તેમના ચમત્કારો ભાઈઓ। જ્યાં મિત્રો વાત કીધું ક્યાંક ને ક્યાંક અત્યારે ઘણા બધા સોશિયલ મીડિયાની અંદર વિડીયો વાયરલ થયા છે જેની અંદર મિત્રો લખવામાં એવું છે કે મરેલી દીકરી જીવતી થઈ આવું થયું તેવું થયું। આવું નથી ભાઈઓ, આ બિલકુલ મિત્રો જૂના વિડીયો છે પરંતુ એવું પણ થયેલું છે કે દશામાં એ દીકરીઓને પણ જીવતી કરેલી છે। એ માટે જ મિત્રો દશામાને લોકો માને છે। વિડીયોને શેર કરી સબસ્ક્રાઈબ કરવાનું બોલતા નહીં। આજના વિડીયોમાં આટલી જ માહિતી, આપણે એક નવા વિડીયો મળીએ।